કેમ છો મિત્રો? મજામાં? આજનો આપણો વિડીયો છે નાના ભૂલકાઓ માટે કે જે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને બધા મસ્ત મજાના સવારમાં ઉઠીને તૈયાર થઈને નાના ભૂલકાઓ સ્કૂલે જવા લાગ્યા છે. આમ જોવા જઈએ તો વિડીયો છે નાના ભૂલકાઓ માટે, પણ શીખવાનું છે તેમના મમ્મી પપ્પાએ. શું શીખવાનું છે તે આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો નાના ભૂલકાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. કેટલાક એવા બાળકો છે કે જે બાલ મંદિરે જવા લાગ્યા છે, કેટલાક એવા બાળકો છે કે જે પહેલા ધોરણની અંદર પ્રવેશ મેળવેલો છે અને સ્કૂલે જવા લાગ્યા છે. તો હવે મા બાપે એ ધ્યાન રાખવું કે કોઈ પણ બાળક છે તે સ્કૂલે જાય તો તેને બીવરાવવાનો નથી, તેને શાંતિથી સ્કૂલે મોકલવાનો છે. કોઈ પણ ટીચરની બીક બતાવવાની નથી કે આ ટીચર ખીજાશે, આ ટીચર મારશે, સ્કૂલે નહીં જાય તો આમ થશે. સ્કૂલે જવાના ફાયદા વિશે તમારે એમને વાતો કરવાની છે. એટલે જ્યારે પણ બાળક સ્કૂલે જશે ને ત્યારે ડરથી નહીં જાય, અને કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય ટીચરનો કે કોઈ પણ. હવે જ્યારે બાળક સ્કૂલે જાય ને ત્યારે હસતા મોઢે જશે. તમે જ્યારે તેને સ્કૂલ શું કામ સારી છે એ વસ્તુ શીખવશો ને ત્યારે સ્કૂલે હસતા મોઢે જશે, કે બાલ મંદિરે છે તે હસતા મોઢે જશે. તમારું બાળક જ્યારે ભણીને ઘરે આવે ત્યારે હોમવર્ક કરે, જે કંઈ ટીચરે તેને હોમવર્ક આપેલું હોય તે તેને કરાવો, એની બાજુમાં બેસો અને શાંતિથી પૂછો, દરરોજ પૂછો કે આજે સ્કૂલમાં શું કર્યું, તને મજા આવી, શું મજા આવી, તને રમવાની મજા આવી. એ વસ્તુ તમે એને માથા ઉપર હાથ ફેરવીને વાત કરો. ક્યારેય પણ તમારા બાળકની સરખામણી બીજા બાળક સાથે ના કરતા. ક્યારેય પણ તમારા બાળકની સરખામણી બીજા બાળક સાથે ના કરતા કે પેલો તારાથી હોશિયાર છે, કે પહેલાંને તારાથી વધારે માર્ક્સ આવ્યા, કે તે ભણવામાં ધ્યાન દે છે, કે હોમવર્ક રેગ્યુલર કરી લે છે, તું કરી જ લે, તું આ ટાઈમે બેસી જ જા. એ વસ્તુનો ભાર ક્યારેય બાળક માથે ના નાખતા. અને તમારા બાળક ઉપર ક્યારેય પ્રેશર ના આપતા કે તું અત્યારે હોમવર્ક કરવા બેસ. એને જ્યારે કમ્ફર્ટેબલ લાગે ત્યારે તમે તેને બેસાડો, ભણાવો, વાતચીત કરો, એને થોડું શીખવો. બરાબર છે? એટલે બાળકને મજા આવશે. બાળ મંદિરે જતું બાળક હોય, બાળ મંદિરે જતું બાળક હોય તોફાન કરવાનું જ છે, તો તોફાન કરવા દો. બાળક તોફાન નહીં કરે તો કોણ કરશે? બાળક તોફાન નહીં કરે તો 50 વર્ષના જે અત્યારે થઈ ગયા છે એ તોફાન કરશે. તો બાળકને તોફાન કરવા દો, એની મજા જ એમાં છે. જે પહેલાં ધોરણની અંદર આવી ગયા છે બાળકો, એને ખોટું પ્રેશર ના આપતા, એને એની રીતે બધું શીખવા દેજો. કોઈ સાથે કમ્પેરિઝન ના કરતા, કોઈ સાથે સરખામણી ના કરતા કે ભાઈ પહેલાંનું બાળક આમ છે, પહેલું આવું છે, તું આ રીતે થા. સરસ મજાનું સવારમાં તૈયાર કરીને તને મોકલો, કોઈ પણ પ્રકારના પ્રેશર વગર. અને તમે છોડવા જાઓ સ્કૂલે, અથવા સ્કૂલ બસ આવતી હોય તો વધારે સારું. સરકારી સ્કૂલમાં ભણતો હોય તો તેને તમે જાઓ સ્કૂલે મૂકવા દરરોજ હેપીલી. અને સ્કૂલે જવાના ફાયદા વિશે વાત કરો. સ્કૂલે જવાના ફાયદા વિશે વાત કરો કે આ સ્કૂલે જઈશ ને તો તને મજા આવશે. પછી તેના માટે ભણવાનું પ્રેશર નથી. અત્યારથી તમે જો તેને ટ્યુશન ક્લાસીસ છે, કે ડ્રોઈંગ ક્લાસીસ છે, કે સ્વિમિંગ ક્લાસીસ છે, આ બધું છોડો. આ બધું એક ભ્રમ છે. હવે કોઈ તમે પોતે જ છો તો તમે કેટલા ક્લાસીસમાં ગયા? તમને કેટલી વસ્તુ આવડે છે? તમે બધી બાજુથી છોકરાને આવરવાનો પ્રયત્ન કરશો ને, છોકરો બધી બાજુથી એક બાજુ રહી જશે, એક પણ વસ્તુ એને આવડશે નહીં. તો એની જગ્યાએ તમે આટલું બધું પ્રેશર આપવાની જગ્યાએ તમે તેની સાથે ખાલી ઊભા રહો, કોઈ પણ એક વસ્તુ શીખવો. આ તો સ્કૂલેથી આવ્યો સીધો ટ્યુશન ક્લાસીસ પૂરા થયા કે હવે તું જા ડ્રોઈંગ ક્લાસીસ પૂરા થયા કે હવે જા સ્વિમિંગ ક્લાસીસ. એટલે આટલું બધું બાળકને ના હોય. એ બાળક છે, બાળકને એની રીતે જીવવા દો. 6ઠા 7મા સુધી તેને મસ્તી કરવા દો. બાળકને મસ્તી જ કરવાની હોય. પછી વધારે એને પ્રેશર જિંદગીમાં લેવાનું જ છે. અત્યારે એને ખાલી મસ્તી જ કરવા દો. જેમ કરે તેમ તેને રખડવા દો. રખડશે ને તો બાળક આગળ જ વધશે. એવું જરૂરી નથી કે બાળક ભણવાથી જ આગળ વધે. ઘણા બધા આપણી પાસે એવા ઉદાહરણ છે, આપણા ઇતિહાસ છે, કે જે ઓછું ભણેલા છે પણ તેને ઘણું બધું આવડે છે, ઘણું બધું નોલેજ છે. આપણે કહે ને ભણતર કરતાં ગણતર વધારે સારું. ભણતર જેટલી જગ્યાએ ઉપયોગી છે ને એટલું જ ગણતર પણ ઉપયોગી છે. તો બાળકને ખોટું પ્રેશર ના આપતા. બરાબર છે? એને ભણવા દો એની રીતે. આ સ્કૂલે જવા દો. જાય છે, મજા કરે છે.
ખોટું પ્રેશર નહીં કે તું હોમવર્ક કરી જ લે. એને મરજી મુજબ હોમવર્ક કરાવો, એને મજા આવે ત્યારે કરવા દો, બાકી રખડવા દો, ભલે મજા કરે. એને જિંદગીની મોજ જ બાળક હોય ત્યારે હોય, બાકી મોટા થઈને કાંઈ બાળકની જેમ રખડવાનું નથી, મોજ મજા નથી. તો ખોટું પ્રેશર ના આપતા, બીજા બાળક સાથે સરખામણી ના કરતા કે આમ કરી લે તેમ કરી લે, પહેલાંનો છોકરો હોશિયાર છે, તું કેમ આમ નથી કરતો, કેમ નથી કરતો. એ વસ્તુ ખોટી છે. બાળકને એ રીતે જીવવા દો. બધા બાળક શ્રેષ્ઠ જ છે. તમારું બાળક છે ને એ પણ શ્રેષ્ઠ છે, બીજાનું બાળક છે તો એ પણ શ્રેષ્ઠ છે. કોઈ બાળક એવું હોય કે જે ભણવામાં ખૂબ અતિ હોશિયાર હોય, તેને સ્કૂલે જે કોઈ ટીચર છે કે શિક્ષક કોઈ પણ છે એ તેને ભણાવે તો તેને એક વખતમાં બધું યાદ રહી જાય. એને શાર્પ મેમરી કહેવાય, એ ગોડ ગિફ્ટ હોય. પણ તમારું બાળક છે એ બીજી કોઈ વસ્તુ એવી છે કે તેની અંદર હોશિયાર હોય. તમારા બાળકને સાયકલ આવડતી હોય તો સામે કોઈ એવું હોશિયાર છે કે ભાઈ તને ખાલી ભણવાનું આવડે છે પણ સાયકલ નથી આવડતી, સાયકલ ચલાવતા નથી આવડતી, તો તમારું બાળક એમાં પારંગત છે, બીજાનું બાળક તેમાં પારંગત છે. તો એ રીતે સરખામણી ના કરતા. બધા આપણે જાણીએ છીએ કે આપણો અંગૂઠો છે ને, અંગૂઠો તેની જે રેખા છે ને એ આખી દુનિયાની અંદર કોઈ સાથે મળતી નથી. આપણા ફિંગરપ્રિન્ટ છે ને આખી દુનિયાની અંદર કોઈ સાથે મેચ નથી થતા. એમ કોઈ પણ બાળક છે ને એ બીજા બાળક સાથે સરખામણી કરવી નહીં, એ મેચ નથી થતું. બધા બાળકને પોતપોતાની પ્રતિભા હોય છે, પોતપોતાની અંદર છુપાયેલી પ્રતિભા હોય છે. કોઈ બાળક સાયકલ ચલાવવામાં હોશિયાર હોય, કોઈ બાળક તરવામાં હોશિયાર હોય, કોઈ બાળક વાંચવામાં હોશિયાર હોય, કોઈક બાળકની બુદ્ધિ શાર્પ હોય કે તેને બધું યાદ રહી જતું હોય. કોઈ બાળક એવું હોય કે તેની અંદર કોન્ફિડન્સ હોય, કોન્ફિડન્સવાળું બાળક હોય. કોઈ બાળક એવું હોય કે તેને આપણે ક્યાં અંતર્મુખી ને બહિર્મુખી. કોઈ બાળક એવું હોય કે તેની અંદર કોન્ફિડન્સ તો હોય અને બધી જગ્યાએ ના બતાવે, આગળ પડતો બધાય ના ચાલે. તેની અંદર કોન્ફિડન્સ હોય પણ એ કોઈ બાબતમાં જ હોય, બધી જગ્યાએ આગળ ના જાય. અને કોઈ બાળક એવા હોય કે જે બધી જગ્યાએ આગળ જ હોય, પછી તેને આવડે તોય ભલે, ના આવડે તોય ભલે. તો પછી બાળકને જેમાં હોશિયાર હોય તેમાં આગળ વધારજો. કોઈ પણ રીતે તમારા મનની અંદર રહેલું પ્રેશર છે ને બાળક માટે ના આપતા કે તમારે એન્જિનિયર બનવું હતું તો બાળકને એન્જિનિયર બનાવશે એટલા માટે તું અત્યારથી મન આ તૈયારી કરવા, પહેલી તૈયારી કરવા. એ રીતે નહીં. બાળકને શું બનવું છે એ પહેલા ધોરણનું બાળક ભણતું હોય ને ત્યારે તમારે એને શાંતિથી પૂછવાનું તારે શું બનવું છે બોલ. ત્યારે ભલે બાળકને ખબર નથી કે ભવિષ્યમાં શું થવાનું છે, પણ તમે બાળકની ઈચ્છા તમે જાણશો ને તો તમને મજા આવશે. બાળક એવી વસ્તુ તમને કહેશે, માથે હાથ ફેરવીને તમે કહેશો ને કે તને કેવી મજા એવી તે આગળથી હું બનીશ, તું આમ બનીશ, શું બનીશ, એનું કારણ તમે પૂછો, તમને મજા આવશે. તમારે તેમાં ટેકો આપવાનો. તમારે ત્યારે એમ નહીં કહેવાનું કે આમ ન બનાય, તેમ ન બનાય. હા બેટા, એમ જ કહેવાનું, હા બેટા તું એ જ બનજે, એ બહુ સારું છે. એ રીતે તમે કહેશો ને બાળકને સ્કૂલે જવાની પણ મજા આવશે. સામેથી બાળક સવારમાં વહેલું ઉઠીને તૈયાર થઈ જશે. બાળકને શીખવો કે તમે ભગવાનને જે કોઈ ધર્મ માનતા હોય તેમને પગે લાગીને જાય, બરાબર છે, માતા પિતાને પગે લાગીને જાય, તેમનો આદર કરતાં શીખે. એ વસ્તુ તમે એને ધ્યાને દોરાવજો. અને સ્કૂલે જાય તો સ્કૂલે ટીચર્સ છે ને એ જ એમના ભગવાન છે, એ વસ્તુ બાળકને શીખવજો. સ્કૂલે જાય તો એ ટીચર્સ છે ને એની આબરૂ કરતાં શીખે, એની ઇજ્જત આપતા શીખે. એ વસ્તુ જરૂરથી શીખવજો. બાકી બધાને બધું આવડે છે, બધાને ખબર જ છે, બધા બાળક છે હોશિયાર છે પોતપોતાની રીતે. ઠીક છે, ધન્યવાદ. ચાલો.